अच्छा लग रहा है ना? ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અને આજે છે અમારો મેગા ડે. અમારે જ્યારે શરૂ કરીએ ને ત્યારે મોસ્ટલી મેગા ડે જ હોય, કેમ કે દિવાળી વખતથી અમારે એક સત્કાર્ય બાકી હતું અને બાકી રહી જતું હતું. ત્યારે અમે પ્રયત્ન કર્યો હતો, પણ ત્યારે ટ્રાફિકને હિસાબે અમે એ પૂરું ના કરી શક્યા. પણ ફાઇનલી આજે હવે સાહેબ, ભાભી, મમ્મી, પપ્પા બધા સાથે છીએ, તો આજે અમે હવે એ કાર્ય પૂર્ણ કરીને આવીએ. वी आर गोइंग टू बुरखिया और सब लोग हो गए हैं रेडी. ये देखिए, जय स्वामीनारायण. जय स्वामीनारायण. छोटी बहू बाकी और बाकी बड़ी बहू. जय स्वामीनारायण. जय स्वामीनारायण. और ये हमारा सबसे छोटा वाला बच्चा, बड़ा वाला बच्चा गाड़ी में बैठ गया. जाए मोटा पप्पा गाड़ी शुरू कर दी थी, वो गाड़ी में आप बैठ जाओ. खेच में टी शर्ट बो टूकू नहीं था तू तुम तार. मच्छर साफ करी हुई ना એટલે થઈ ગયા હોય અંદર. દરવાજા ખુલ્લા રહી ગયા હોગા અને ગરમી બેફામ થાય છે. બેફામ ગરમીનો સામનો કરી રહ્યા છીએ. હજી કલર કામ જ શરૂ છે. બહારનો બાકી છે કે ઓકે. આશાજી, તમારું મોસાળ આવી ગયું છે. મામાના ઘરે તમારે ઉતરી જાવ એમ? તમને ઈચ્છા હોય તો અમે એવું કહીએ નહીં કે ઉતરી જાવ એમ, પણ તમારે વળી તો ચોક્કસ ઉતરી જાય. મામાના ઘર કોને ન ગમે? તો ભલે નહીં તરત આવી ગયું છે એમ. નાના હતા ત્યારે મામી હતા ત્યારે બહુ આવ્યો, પણ હવે આવતા પહેલા અહીંયા બહુ જ રેગ્યુલર. સાહેબ મળ્યા હતા? સાહેબ નથી મળ્યા, પપ્પા નથી મળ્યા. પપ્પા ત્યારે હશે જ, હું અહીં આવતો હોય ત્યારે. ઘરે ન આવતા હોય સાહેબ જોડે. અમે જૂના થાવ, આનું મોસાળ અહીંયા બહુ આવે. વરસાદ હશે કાલે અહીંયા પડેલો જ છે વરસાદ. આવીનું બધું ભીનું જ છે. आप देख सकते हो, गीला है सब कुछ. शिकवा गीला नहीं, सिर्फ गीला. पानी वाला गीला है, शिकवा वाला गीला नहीं. शिकवा वाला गीला नहीं, पानी वाला गीला. કેમ કે ત્યાંથી સંભળાય નહીં તમને. હા, એ વાત એ સાચી. એને પછી એવું થાય કે હજી હું ધીમે બોલું એમ. હા, તો ઘણી કાઢું પણ અવાજ નીકળે તો થાય. કાલે ઓલી નિર્જળા એકાદશી હતી, તો ગમે ત્યાં ફોનમાં વાત થાય ને કઈ કે તો કે જલઝીરની એકાદશી છે એમ. એ સવારથી સાંજ સુધી જલજીરણી જાય. ઈ સાંજે બાએ કીધું ઈ કે જલઝીરની નહીં, નિર્જલા ઈ કે. યસ, ભૂરખિયા આવી ગયું છે અને પાર્કિંગમાંથી હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ. અને આ રીતે જાનકી ગાર્ડન છે. હા, અહીંયા તો સરસ મજાનું ડેવલપ થઈ ગયું છે ગાર્ડન. બધી પાર્કિંગની વ્યવસ્થા થઈ ગઈ છે. ઘણી બધું સરસ ટૂંકમાં થવા માંડ્યું છે. અહીંયા ઘણા ટાઈમ પછી હું આવ્યો. સુભાઈ કેમ ચૂપચાપ થઈ ગયો છે ભાઈ? ઊંઘ આવી ગઈ હતી? હે હે લઈ જાજો પપ્પા. તો ચાલો ભૂરખિયા મંદિર વિશેનો થોડો ઇતિહાસ જાણીએ. વિક્રમ સંવત 1642ના સમયગાળામાં શ્રી દામોદરદાસજી એક પ્રખ્યાત સંત હતા અને તેઓ શ્રી રામાનંદજી વંશમાંથી જન્મ્યા હતા. તેમની ધાર્મિક યાત્રાઓ દરમિયાન એક પ્રસંગે તેઓ વિરમગામ આવ્યા. અહીં તેમને એક સ્વપ્ન આવ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે ભગવાન હનુમાનજીના દર્શન થયા છે. ભગવાને સંતને સંદેશો આપ્યો કે તેઓ ચૈત્રી મહિનાની
પૂર્ણિમાની મધ્યરાત્રિએ પ્રગટ થશે. તેઓ સભાડ અને લાઠી વચ્ચેના સ્થળે જંગલમાં એક નાની ટેકરી પર બબૂલના ઝાડના ઝરૂખામાંથી પ્રગટ થશે. ત્યારબાદ સંતને તે જગ્યા પર પહોંચ્યા અને હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં એક વિશાળ વીજળી પડી અને દેવી પ્રભાસ મંડળ વચ્ચે બબૂલના વૃક્ષો સાથેની ટેકરી અદૃશ્ય થઈ ગઈ અને તે જગ્યાએ ભગવાન પ્રગટ થયા. ચાલો હવે ધીમે ધીમે વડીલો આવવા માંડ્યા છે. વડીલો હવે આવે છે. થોડીક વાર વડીલના પગે લાગવું પડે. વડીલના પગે લાગ આવો હવે આ વડીલને સાહેબ આ વડીલને નહીં લાગવું પડે. શું છે બા મજામાં? જય દાડા જય શું છે કહું બેન? બસ सब लोग आ गए ना. सब लोग आगे बिल्कुल आगे सिक्वर पासू તમે દર્શન કરતા હો પછી આગળ નહીં પ્રોસેસ જે હોય એ મને એવું કીધું કે બધા આવી જાય ત્યારે કહેજો એ કે આમ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એનો હજી દર્શન કરીને આવે પછી થાય ને ખાલી કહેતો એ ત્યાં તૈયાર જ છે કે બધા આવી જાય એટલે મને કયો એમ વગર બોગરની સુવિધા મસ્ત કરી છે. ચાલો થાળ કરાવી દીધો હતો ને પ્રસાદે લઈ લીધો હતો. અમે આ બધા એને ગોતતા હતા એ ચડી ગયા પછી સાહેબ ને ગોતવા પડ્યો એવું છે કા બાબા ભાઈ? આવતા નથી હું કરું આને લઈ જાવ છો ત્યારે મને કઈ મત કહું છો હાલો અમે સાહેબ અત્યારે હાલો પછી નિરાતે આવો. મને ત્યાં કંઈક નક્કી કરીને સાહેબ બેઠા છે ને તમે અહીંયા નિરાજ કરો. સાહેબ ને બાબા ભાઈ કંઈક ત્યાં જવાનું નક્કી કરીને બેઠા છે ને તમે અહીંયા નિરાતે કરો. ત્યાં કંઈક ફેરફાર હાલે. શરૂ છે એવો તમારા પતિદેવ છે ને એ નક્કી કરીને એને ઊભા છે કે બાબા ભાઈ તો ભલે જવામાં મોટું થાય એટલે ચાલો અમે થાળ કરાવી દીધો, પ્રસાદ લઈ લીધો અને ટ્રાફિક બહુ હતું એટલે કાંઈ બહુ ડિટેલમાં રેકોર્ડિંગ કર્યું નથી. પણ હવે છેલ્લા દર્શન કરતા જઈએ પાછા અને ફરી પાછા પધારીએ. હમ આગળની રજાઓમાં આવી પછી જ્યારે રજાઓ થાય ત્યારે સાતમ આઠમમાંથી રોકાવા નહીં આવે. હવે આપણી ગાડીમાં અત્યારે નહીં બેટા, કાલ હવે સવારથી પાછું રાગે પડી જાય ને બધું. ત્યાં બધું એ સવારનું આમનું હોય, વહેલા નીકળ્યા હોય એટલે. અમે આવી છીએ બે, એને જ આવે ભલે નહીં સીધા વ્યા જાય ને રાતે મોડું થાય છે ને હું વિસરું થાય. ચલો ગાડીમાં બેસી ગયા છીએ અને બાને એ બધા હવે અહીંથી જ સીધા સુરત જાય છે. હાલો, જય સ્વામિનારાયણ. નિરાતે અને ધ્યાન રાખજે બરાબર, ઓલીને હેરાન કરતો નહીં. ઓન કેમેરા કીધું, ઓલીને હેરાન કરતો નહીં એમ. જય સ્વામિનારાયણ. પાર્શ્વ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
થાળ. મારું જે સંકલ્પ હતો એ સરસ મજાનો પતી ગયો આજે પુરખ્યા દાદાની કૃપાથી. મસ્ત મજાનું જેવું ધાર્યું હતું એનાથી વધારે સરસ રીતે પત્યું. અને બસ પુરખ્યા દાદા હંમેશા આવા નવા આશીર્વાદ આપે અમારા ઉપર અને તમારા સૌ ઉપર. જય પુરખ્યા દાદા. સરસ. થોડુંક ટ્રાફિકના હિસાબે છે ને બહુ રેકોર્ડિંગ ના થઈ શક્યું ને બધા મહેમાનો હોય એટલે મારે એ વ્યવસ્થામાંય રહેવું પડતું હોય. પણ તમને દર્શન તો સરસ રીતે કરાવ્યા. પછી પ્રસાદ લેવાનો હતો ખાલી, એટલે એ બધું કાંઈ ત્યારે તાત્કાલિક, કેમ કે અમારી પછીનું એક રસોડું પેન્ડિંગમાં હતું. મમ્મીનો ફોન ક્યાં બેટા અપાઈ ગયું ને? બધું કાંઈ ભૂલાતું નથી ને? એટલે એ પેન્ડિંગમાં હતા એટલે પછી ત્યાં બધું રેકોર્ડિંગ ને એવું કરવામાં ટાઈમ વેડફ્યા તો બીજા લોકો ડિસ્ટર્બ થાય એવું હતું. એટલે જેટલું થયું એટલું સરસ રીતે અમે આયોજન ગોઠવું અને ખૂબ જ મજા આવી. એવું થયું ને પરસુ? તને મજા આવી ગઈ? और अभी भाई ने पप्पा मम्मी બધા સુરત જવા માટે સીધા નીકળી ગયા છે અહીંથી જ. અને અમે જઈએ છીએ દામનગર. બડે ભૈયા કે વહાં એ અહીંયા રહી છે એટલે ઘણા ટાઈમથી ઘરે ચક્કર મારવા નથી જવાનું, એટલે આજે આવ્યા છીએ તો સાથે સાથે ત્યાં એક નાનકડો એવો ચક્કર મારતા જઈએ. ચલો, જય પુરખિયા દાદા. સાહેબ કહે છે અહીંયા ફાટક બંધ એમ. એ અમારા બધું ભાગમાં હોય. અમે કહીએ છીએ કે અહીંયા ફાટક બંધ એમ. અમે તમારો પ્રભાવ કેટલો છે? તમારી ગાડી આગળ છે, અમારી પાછળ છે, તો મેં થોડીક ઉતાવળ કરી નાખી એવું થયું. તો તમને આગળ આવવા દીધા હોય તો ખુલ્લું. એ અમને ધૂફળિયા અમને ન ખબર. અમે એન્ડ પોઈન્ટ અમે જોઈ લીમડા થઈ ને, બરોબર ને? અમારા ભાભીને ઘરે અમે આજે આમ તો ઓલું ગીત ગાવું પડે એમ છે ને વિશે. હે આજ 100 વર્ષો ના વાળા વાળી ગયા બાબા ભાઈ. પારસો નાનો હતો તે આવ્યા હતા અમે. પારસો નાનો હતો ને ત્યારે આવ્યા હતા. પુરખ્યા જ હતા ત્યારે ને પછી બપોર અહીંયા રોકાણા હતા. ગઢડા ગયા. બરોબર. હા બસ એવું કઈક છું. અરે મને આગળ પડે. અરે ના જયસુખ ભાવજો. હાલો ભાભી, મેળા પૃથા આવે જ્યારે પાકું હોય એ પાછું ભૂલાય નહીં. મારે છોકરી પોરબંદર છક વહી ગઈ છે MBBS. એટલે હવે એને ક્યારે રજા પડે? આપણે તો એક ફિક્સ હોય દિવાળી વેકેશન ને ઉનાળાનું વેકેશન આ લોકોને. હા એમ. હા હાલો. चलो अपने भैया के घर पे भी चक्कर लगा दिया है. अब निकलते हैं सीधा अपने घर की ओर. अपने घर की ओर, क्योंकि अभी कल से सब कुछ स्टार्ट होने वाला है तो कुछ ठीक ठाक भी करना पड़ेगा. सब सुबह का ऐसा छोड़ के निकल गए हैं हम. अच्छे से सब कुछ सेट करेंगे. सेट करना पड़ेगा सब कुछ. तब तक रात आज रोड હતો ને? આવો હારો કેમ આવ્યા ત્યારે નહોતો? આપણે આવ્યા ત્યારે એમ જ કહેતા હતા કે આવો હારો આની પહેલા ના ના આપણે અહીંયા ચા પીધી હતી. આ રોડ આપણો નથી, આપણો આ છે રાઈટ સાઈડ વાળો. હા સીધો ગયો એટલે મેં એમ કીધું કે એવો સારો કેમ ને એવો ઢાળ. એવો ઢાળ આપણે ક્યાં? યસ. યાદ છે અહીંયા દામનગરમાં. દામનગર હવે કઈ નાનું નથી. ચલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.